નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને દુનિયાની અંદર, જીવનની અંદર વાસ્તુ સવિશેષ માત્રામાં આપણા જીવનમાં લાભ આપતું હોય છે અને એટલા માટે વાસ્તુના દરેક નિયમો આપણા જીવનની અંદર બેનિફિટ પણ આપતા હોય છે. વાસ્તુ એ વિજ્ઞાન સાથે જોડાયેલું છે અને એટલા માટે દર્શક મિત્રો આપણા ઋષિમુનિઓ મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા અને એટલા માટે આપણા જીવનની અંદર નાની નાની વસ્તુઓને માન્યતા સાથે વણી લીધી. આપણે અલગ અલગ વસ્તુઓ જયારે વિચારીએ છીએ તો વૈજ્ઞાનિક તથ્યો દ્વારા, કારણ કે ઋષિમુનિઓ ભારત દેશની અંદર, ભારતની ભૂમિ ઉપર, પવિત્ર ભૂમિ ઉપર જયારે રહેતા હતા ત્યારે એ ભૂમિની અંદર કઈ રીતે વાસ્તુ એપ્લાય થશે. દરેક દેશનું વાસ્તુ અલગ અલગ હોય છે. દરેક દેશની અંદર અલગ અલગ રીતે વાસ્તુ એપ્લાય થતું હોય છે, કારણ કે દિશાનો પવન કઈ રીતે છે, એ નદીઓનું વલણ કઈ રીતે છે, એ બેઝ ઉપર વાસ્તુ નક્કી કરવામાં આવતું હોય છે. દર્શક મિત્રો, આજે 500 એકરની અંદર ફેલાયેલી કોઈ ફેક્ટરી હોય અને એ ફેક્ટરીની અંદર એમ કહેવામાં આવે કે અગ્નિખૂણાની અંદર તમારે બોઇલર રાખવું જોઈએ, તો એનો અગ્નિખૂણો કયો ગણવો? કારણ કે એની અંદર તો ઘણા બધા બોઇલર આવતા હોય છે. તો એની અંદર અલગ અલગ વસ્તુઓનું કટિંગ કરી અને ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓનું નિર્માણ થતું હોય છે. એટલા માટે દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપવા વાળું છે. વાસ્તુશાસ્ત્ર આપણા જીવનની અંદર વધારેમાં વધારે ફાયદો આપનારું છે. જ્યારે આપણને રાતના ઊંઘતા હોઈએ અને ઊંઘમાંથી આપણી નીંદર ઉડી જાય તો એમાં પણ વાસ્તુ છે એ મહત્વનો ફાળો ભજવતું હોય છે. કેવી રીતે? વાસ્તુ અને વિજ્ઞાનનો શું છે સંબંધ? કયા ઉપાયો દ્વારા તમારા જીવનમાં વાસ્તુ બહેતરીન રિઝલ્ટ આપી શકે? આ દરેક વિષયો ઉપર આજે મારે ચર્ચા કરવી છે. શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 1/9/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ અને આજના દિવસની અંદર શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અને એની ચતુર્દશી કહેતા 14ની આજે તિથિ બની રહી છે. આશ્લેષા નામનું આજે નક્ષત્ર છે, પરિઘ નામનો યોગ છે, વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ છે. કર્ક રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ આજે રાત્રિના સમયે 9:47 સુધી રહેશે અને ત્યારબાદ સિંહ રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ ચાલુ થશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ રાત્રિના સમયે 9:47 સુધી રહેશે તે દરેક બાળકોની રાશિ કર્ક રહેશે અને 9:47 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વાસ્તુશાસ્ત્ર આપણા જીવનની અંદર મહત્વનો ભાગ ભજવે છે. વાસ્તુ, જ્યોતિષ અને વિજ્ઞાન આ બધા એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે અને એટલા માટે એના દ્વારા આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરતા હોય. વાસ્તુશાસ્ત્ર સદીઓ પહેલા, વર્ષો પહેલા એક વિજ્ઞાન હતું જેની અંદર વાસ્તુના સિદ્ધાંત છે. આ સિદ્ધાંતના આધાર ઉપર આપણે આપણા ઘરની ક્યાંક ને ક્યાંક બનાવટ કરી શકતા હોઈએ, આપણી ફેક્ટરીની બનાવટ કરી શકતા હોઈએ, આપણી ઓફિસની બનાવટ કરી શકતા હોઈએ, એના દ્વારા પોઝિટિવ એનર્જી ક્રિએટ થતી હોય. દરેક જગ્યાએ તમે જયારે જતા હો છો અને એ જગ્યાએ તમને પોઝિટિવ વાઇબ્રેશન આવે તો તમને એમ થાય, ઓહો, આ જગ્યા બહુ સારી છે, હું અહીંયા બેઠો રહું કે બેઠી રહું. અને કોઈ જગ્યાએ આપણે જઈએ તો નેગેટિવ વાઇબ્રેશન જયારે આપણને ઉત્પન્ન થતા હોય છે ત્યારે આપણને એમ થાય કે અહીંયાથી ઝડપથી વયા જઈએ તો સારું. એને પોઝિટિવ અને નેગેટિવ વાઇબ્રેશન કહેવામાં આવે છે. અને એની સાથે સાથે દર્શક મિત્રો, એ જમીનની ઉર્જા છે. કારણ કે એક જ જગ્યાએ, એટલે કે એક જ જમીનની અંદર તમે જુઓ, બાજુબાજુમાં ફેક્ટરી બનેલી હોય તો એક ફેક્ટરી છે બહુ જ પોઝિટિવ રિઝલ્ટ આપતી હોય અને બીજી ફેક્ટરી છે એની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ રહેતી હોય. તો એનું કારણ શું છે કે જમીનની અંદર રહેલી એનર્જી તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ વાઇબ્રેશનો ઉત્પન્ન કરાવે છે. એવી જ રીતે દર્શક મિત્રો, વાસ્તુ અને વિજ્ઞાન સાથેની આપણે વાત કરી રહ્યા છીએ તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય આ અલગ અલગ દિશાઓ છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ આ દરેક દિશાઓનું વાસ્તુશાસ્ત્રમાં અને જ્યોતિષશાસ્ત્રની અંદર અને વિજ્ઞાનની અંદર સવિશેષ માત્રામાં મહત્વ રહેલું છે. અને એટલા માટે આપણે જોઈએ કે અલગ અલગ દિશાઓ દ્વારા આપણે અલગ અલગ લાભો મેળવી શકતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે તમે જોવા જાઓ તો જયારે આપણે સુવાની દિશા આપણે નક્કી કરતા હોઈએ છીએ તો સુવાની દિશાની અંદર પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જોડાયેલું છે અને વાસ્તુશાસ્ત્ર જોડાયેલું છે. આપણા જીવનની અંદર જયારે આપણે ઈશાન ખૂણો, જેને જલ તત્વ કહેવામાં આવે છે, ઈશાન ખૂણો કે જે જગ્યાએ વાસ્તુ પુરુષનું મોઢું છે, જેનો સ્વામી ગુરુ મહારાજ બને છે, આ ઈશાન ખૂણાની અંદર આપણા શાસ્ત્રની અંદર એવું કીધું કે આ જગ્યાએ વધારે પડતો વજન ન રાખવો જોઈએ. વધારે પડતો આપણે વજન રાખીએ તો શું થાય? આપણી વિચારધારાની, આપણી વિચાર કરવાની ક્ષમતા છે ક્યાંક ને ક્યાંક ક્ષીણ થતી જાય. આપણા
જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થતી. દર્શક મિત્રો, ઈશાન ખૂણો, ભારત દેશની અંદર ઈશાન ખૂણો એ જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને એટલા માટે આ દિશા, હવે વિજ્ઞાન મુજબ જોવા જઈએ તો તમારો પૂર્વની અંદરથી, એટલે કે તમારો જે એન્ટ્રીનો ગેટ છે અથવા તો તમારો ઈશાન ખૂણો છે, આ દિશાની અંદર જલ તત્વ રહેલું છે. હવે પાણીની ઉપર વજન મૂકી દેવામાં આવે તો શું થાય? કાં તરવા લાગે ને કાં નીચે ડૂબી જાય. તો આવી રીતની જયારે જીવનની અંદર સમસ્યા થતી હોય, એટલે પૃથ્વી જ્યાં જલ તત્વ છે એ જગ્યાએ તમે અગ્નિને લઈ આવી દો, એટલે કે તમે એ જગ્યાએ રસોડું લઈ આવો, તો રસોડું લઈ આવવાથી પણ તમારા જીવનની અંદર લિક્વિડિટીને લગતી સમસ્યા, પૈસાને લગતી સમસ્યા, આર્થિક સમસ્યા, બધી સમસ્યા ઉત્પન્ન થાય છે. એવી જ રીતે દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો પૃથ્વી તત્વ એટલે કે નૈઋત્ય ખૂણો કહેવામાં આવે. આ નૈઋત્ય ખૂણાનો સ્વામી કોણ છે? રાહુ મહારાજ છે. હવે રાહુ મહારાજ છે તો આ દિશાની અંદર વધારે પડતો વજન હોવો જોઈએ એવું કીધું છે કે ઘરના મુખ્ય વ્યક્તિ છે, આ મુખ્ય વ્યક્તિનો બેડરૂમ આ દિશાની અંદર હોવો જોઈએ. ઘરના નૈઋત્ય ખૂણાની અંદર આપણી તિજોરી હોવી જોઈએ. ઘરના નૈઋત્ય ખૂણાની અંદર માની લો તમે પાણીનું બોરિંગ બનાવી દો, માની લો કોઈ પણ પ્રકારનું તમે જલતત્વ બનાવી દો, શું કરે? એ સંતુલનને બગાડી દે છે, જેના લીધે તમારા જીવનની અંદર એક્સિડેન્ટલી સમસ્યાઓ સર્જાય છે, ઓચિંતાની સમસ્યાઓ સર્જાય છે, અને એના લીધે તમારા જીવનની અંદર આર્થિક નુકસાનીનો ભોગ પણ બનવું પડે છે. એટલા માટે જ કીધેલું છે કે નૈઋત્ય ખૂણામાં ક્યારેય બોરિંગ ન હોવું જોઈએ, ક્યારેય લેટ્રિન બાથરૂમ ન હોવા જોઈએ, નૈઋત્ય ખૂણામાં ક્યારેય ખાડો ન હોવો જોઈએ. આ વસ્તુ એટલા માટે કીધેલી છે. દર્શક મિત્રો, વાસ્તુ અને વિજ્ઞાન આપણા જીવનની અંદર મહત્વનો ફાળો આપતા હોય છે, અને એટલા માટે જ્યારે આપણે નાની નાની વસ્તુઓ છે, આ નાની વસ્તુઓને જ્યારે આપણે વાસ્તુની સાથે, વિજ્ઞાનની સાથે જોડીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થતી હોય. હવે અગ્નિ ખૂણો એટલે અગ્નિ દિશા કહેવાય, જેના સ્વામી અગ્નિદેવ છે. જો એ જગ્યાએ ભૂલે ચૂકે પણ પાણી રાખી દેવામાં આવ્યું તો શું થવાનું છે? પાણી અને અગ્નિ આ બંનેને બનવાનું નથી, જેના લીધે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણા કામકાજની અંદર રૂકાવટ આવશે, સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન થશે અને આપણને અલગ અલગ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી જણાશે. દર્શક મિત્રો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આ 8 દિશાઓને આપણે જાણીએ છીએ. ઉપરના ભાગની અંદર રહેલી અને નીચેના ભાગની અંદર રહેલી એમ બળી અને કુલ 10 દિશાઓ થાય છે. હવે આ વાસ્તુની જયારે વાત કરતા હોઈએ ત્યારે 64 ઝોનનું વાસ્તુ આવતું હોય, એટલે કે નાની નાની દિશાઓ છે એ દિશાઓને પણ વાસ્તુશાસ્ત્રની અંદર આપણે અંકિત કરી શકતા હોઈએ છીએ. જયારે આપણે જ્યોતિષની વાત કરી રહ્યા છીએ તો ગ્રહોની આપણે વાત કરતા હોય તો આપણને એટલા જ ખબર હોય કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ ને કેતુ આટલા ગ્રહો છે. હવે એની અંદર પણ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ 7 ગ્રહો અને 2 છાયા ગ્રહો. પરંતુ એના પછી વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને એમ કે હર્ષલ છે, નેપચ્યુન છે, પ્લુટો છે. પરંતુ આપણા ઋષિ મુનિઓ તો વર્ષો પહેલા એ વસ્તુ કહી ગયા કે દરેક ગ્રહની આજુબાજુમાં ગ્રહો રહેલા છે અને એ ગ્રહો આપણા જીવનની અંદર અસર કરે છે, જેને દેવતાઓની ઉપમા આપવામાં આવી. તો દર્શક મિત્રો, તમે વાસ્તુની જયારે મૂર્તિ જુઓ છો તો એ મૂર્તિની અંદર પણ તમને દેખાશે અને એ મૂર્તિના આધાર ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ કે નાની નાની દિશાઓ છે અને આ નાની નાની દિશાઓ જે ડિગ્રી વાઇઝ આપણા જીવનની અંદર બેસ્ટ અને નેગેટિવ રિઝલ્ટ આપતી હોય છે. ખોટી દિશાની અંદર રાખેલી વસ્તુ, પછી એ મિક્સચર હોય તોય ભલે, ફ્રીજ હોય તોય ભલે, કે તમારો પાણીનો લોટો હોય તોય ભલે, આ દરેક વસ્તુઓ તમારા જીવનની અંદર બહેતરીન અસર કરતી હોય છે. તમે જોજો, ઘણી વખત શું થતું હોય કે આપણા જીવનની અંદર આપણે નાની નાની વસ્તુઓ છે, આ નાની નાની વસ્તુઓની અંદર આપણને સમસ્યા થાય. તમારા ઘરની અંદર નોકર છે, ટકી ન શકતા હોય, એટલે કે તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિ સાથેના સંબંધો તમારા સારા નથી રહેતા, તમારી નીચે કામ કરવા વાળો વ્યક્તિ તમારે ત્યાં ટકી નથી શકતો, તો પશ્ચિમ દિશાનો દોષ તમારે હોઈ શકે. મેઇન પાવર સપ્લાયની અંદર જયારે તમને સમસ્યા થાય તો સમજી લેવાનું પશ્ચિમ દિશાની અંદર દોષ છે. ને આપણા ઋષિ મુનિઓએ કીધું કે પશ્ચિમ દિશાની અંદર ઘટાદાર વૃક્ષો, વધારે પડતા ઊંચા વૃક્ષો એ આ તમારા જીવનની અંદર પોઝિટિવિટી લાવે. એટલે ક્યાંક ને ક્યાંક તમારા ઘરની અંદર રહેલું વાસ્તુ તમને પોઝિટિવ અસર આપી શકે છે. વાત દર્શક મિત્રો ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય આ દરેક દિશાઓની આપણે કરીએ છીએ. વિજ્ઞાન અને વાસ્તુની આપણે ચર્ચા કરીએ છીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે આપણે વાત કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ સર. હાજી બોલો. જી, મારે નોકરીનો યોગ ક્યારે લાગશે? પણ નામ, તારીખ, સમય, સ્થળ તો બોલો. જી, મારું નામ મીત છે, તારીખ 19/6/1999 હા, અને 11 વાગે જન્મ થયો છે. બપોરે કે રાતે? રાતે. જન્મનું સ્થળ?
ધોરાજી, ગુજરાત. ઓકે, શું પ્રશ્ન હતો? આપણે નોકરીનો યોગ ક્યારે બને છે? સેલ્ફ સ્ટડી શું કર્યું છે તમે? આપણે એમએસસી કરેલું છે. એમએસસી કરેલું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર મેષ લગ્નની કુંડલીની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. દર્શક મિત્રો, મેં ગઈકાલે જ વાત કરી હતી જ્યારે શનિની પનોતી વિશે ચર્ચા કરતો હતો ત્યારે કે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં શનિ આજીવિકાનો કારક ગ્રહ છે. શનિ તમારો ઉચ્ચનો છે, શનિ તમારો સ્વગૃહી છે, તો અવશ્ય તમને આજીવિકાનું સુખ સારું આપશે, પોઝિટિવ રિઝલ્ટ આપશે. પરંતુ શનિ મહારાજ તમારા નીચસ્થ છે, એટલે કે મેષ રાશિના બિરાજમાન છે. શનિ મહારાજ તમારા કોઈ એવા ગ્રહોની સાથે છે કે જેના લીધે સમસ્યાઓ સર્જાય, અથવા શનિ ખાડે બિરાજમાન છે, અસ્તનો છે, તો પણ તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે. આજીવિકાને લગતી સમસ્યાઓ એના હિસાબે ઉત્પન્ન થતી હોય છે. પ્રભુ તમારા જન્માક્ષરની અંદર મેષ રાશિની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે, જેના લીધે શનિ મહારાજ એ જગ્યાએ નીચસ્થ બની રહ્યા છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે, અમુક સમયે લેઝીનેસ ક્રિએટ કરાવડાવે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે, વાણી ઉપર પ્રભાવ સારો રખાવડાવે. શુક્ર રાહુ બિરાજમાન છે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. થોડીક જિદ્દી પ્રકૃતિ અમુક સમયાંતરે ક્રિએટ કરાવડાવે. તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો આગામી સમયની અંદર નોકરી માટેના પ્રયત્ન કરવા માટે મિથુન રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ ખાસ કરીને 2025ની સાલની અંદર છે. નવેમ્બર ડિસેમ્બર મહિના પછી જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત આપણે આજે વિજ્ઞાન અને વાસ્તુની કરી રહ્યા છીએ. સૂતા સમયે કઈ દિશાની અંદર પગ રાખવા જોઈએ, બહુ મહત્વની વસ્તુ છે. ઘણી વખત આપણે ખોટી દિશાની અંદર રાખેલા પગ આપણા કેરિયરની અંદર આપણા મેન્ટલી સ્ટ્રેસ ઉત્પન્ન કરાવી શકે, આપણા જીવનની અંદર માઇન્ડને લગતી એટલે કે મગજને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવી શકે અને આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન કરાવી શકે. આમ તો દર્શક મિત્રો એવું કહેવાય છે કે સાચી દિશાની અંદર સૂવું બહુ મહત્વનું છે. સૂતા સમયે જો ખોટી દિશાની અંદર પગ રાખી દીધા ને ખોટી દિશાની અંદર માથું રાખી દીધું તો આપણા જીવનની અંદર આપણા સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે. જેવી રીતે ખોરાક મહત્વનો છે, એવી જ રીતે વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સાચી દિશાની અંદર માથું રાખી અને સૂવું પણ મહત્વનું છે. એની સાથે આપણું વિજ્ઞાન જોડાયેલું છે અને એટલા માટે આપણે એ વસ્તુને સમજવી જરૂરી છે કે કઈ દિશાની અંદર આપણે પગ રાખીને સૂવું જોઈએ, કઈ દિશાની અંદર આપણા જીવનની અંદર માથું રાખીને સૂઈએ તો આપણને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આમ તો શાસ્ત્ર એવું કહે છે, વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે દક્ષિણ દિશા અને પૂર્વ દિશા આ બે દિશાની અંદર માથું રાખીને સૂવું સૌથી બેસ્ટ છે. પહેલમમાં આવેલી દક્ષિણ દિશા આપણા જીવનની અંદર જ્યારે દક્ષિણ દિશાની અંદર આપણે માથું રાખીને સૂઈએ છીએ ત્યારે આપણને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. આપણા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે અને આપણા જીવનની અંદર આપણા કાર્યો સિદ્ધ થાય છે અને સારામાં સારું ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નેગેટિવિટી દૂર થાય ને માઇન્ડની શક્તિ છે એ આપણી ક્યાંક ને ક્યાંક બેસ્ટ રિઝલ્ટ આપતી હોય છે. એની સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે અને વિજ્ઞાનની અંદર પણ એવું કીધેલું છે કે ચુંબકીય જે તાકાત છે આ તાકાત દક્ષિણ દિશાની અંદરથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. દક્ષિણ અને ઉત્તર આ બંને દિશાની અંદરથી ખાસ કરીને એક ચુંબકીય તાકાત આવતી હોય છે અને એ તાકાત આધાર ઉપર દક્ષિણ દિશાની અંદર જો આપણે માથું રાખીને સૂઈએ તો એના દ્વારા આપણા જીવનની અંદર એ ઉર્જા આપણા બોડીની અંદર પ્રવેશ કરે છે અને ઉત્તર દિશા તરફ એટલે કે પગ જે જગ્યાએ રાખીએ ત્યાંથી એ ઉર્જા નીકળી જાય છે. જો માની લો આપણે ઉત્તર દિશાની અંદર મોઢું કરીએ છીએ તો પગથી પ્રવેશ કરે છે અને મસ્તકથી એ નીકળી જાય છે અને જેના લીધે આપણા જીવનની અંદર સવારના ઉઠીએ ત્યારે આપણને સ્ફૂર્તિનો અહેસાસ નથી થતો. જ્યારે દક્ષિણ દિશાની અંદર આપણે મોઢું રાખીએ અને સૂઈએ છીએ તો આપણને સવારના પોરમાં સ્ફૂર્તિનો અહેસાસ થાય છે, બેસ્ટ રિઝલ્ટ મળે છે અને આપણા જીવનની અંદર પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર હંમેશા વાસ્તુ છે બહુ મહત્વનો ફાળો ભજવતું હોય. એટલે પૂર્વ દિશા છે સૂર્ય ઉગવાની દિશા છે, એ દિશા તરફ પણ જો આપણે માથું રાખીને સૂઈએ તો પણ આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થાય છે, આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે અને એના લીધે આપણા જીવનની અંદર સ્ફૂર્તિનો અનુભવ થાય છે અને આપણે આપણી કાર્યશક્તિની અંદર પણ આગળ વધી શકતા હોઈએ છીએ. આમ તો સૂવા માટેના ઘણા બધા નિયમો છે કે સવારના પોરમાં વહેલું ઉઠી જવું જોઈએ, રાત્રે વહેલું સૂઈ જવું જોઈએ. આવા હંમેશાને માટે નિયમો છે ને જેની અંદર એવું પણ કીધેલું છે કે રાત્રિના સમયે સૂતા સમયે 2 કલાક પહેલા તમારે ભોજન લેવું જોઈએ ને એ પછી તમારે સૂવું જોઈએ. આવા ઘણા બધા નિયમો છે, પરંતુ આજે વાસ્તુ અને વિજ્ઞાનની વાત કરી રહ્યા છીએ જેમાં ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય આ દિશા તમારા ઘરની અંદર કેટલું મહત્વ ધરાવે
આવે છે અને કયા ઉપાયો કરવા, આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. બાળક નાનું છે, ભણવામાં રુચિ નથી, તો એમાં પણ વાસ્તુ અને વિજ્ઞાન જોડાયેલું છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે તમારું બાળક આખું વર્ષ મહેનત કરે, મહેનત કર્યા પછી એને યાદ નથી રહેતું, એના જીવનની અંદર સમસ્યાઓ સર્જાય છે, તો સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક તમારું વાસ્તુ એની સાથે જોડાયેલું છે. આખું વર્ષ મહેનત કર્યા પછી ઘરની અંદર આવડી જાય ને બહાર જયારે જાય છે ત્યારે એને યાદ નથી રહેતું, તો પણ જીવનની અંદર વાસ્તુ અને ક્યાંક ને ક્યાંક આપણા ગ્રહો આપણા જીવનની અંદર સમસ્યા સર્જતા હોય છે. દર્શક મિત્રો, નાના નાના જે વાસ્તુના નિયમો છે, આ નિયમોની અંદર સાચી દિશાની અંદર જો આપણે બેસી અને અભ્યાસ કરીએ તો આપણને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. હંમેશાને માટે વાસ્તુ મુજબ જોવા જઈએ તો બાળકોનો અભ્યાસનો જે રૂમ છે, એટલે કે ભણવા માટેનો જે રૂમ છે, હંમેશા ઉત્તર દિશાની અંદર અથવા પૂર્વ દિશાની અંદર રાખવો જોઈએ, અથવા ઉત્તર પૂર્વની અંદર રાખવો જોઈએ, તો અવશ્ય એને પોઝિટિવ રિઝલ્ટ મળે. બાળક જ્યારે અભ્યાસ કરવા માટે બેસે ત્યારે ઉત્તર દિશા તરફ એનું મોઢું હોવું જોઈએ અથવા પૂર્વ દિશા તરફ એનું મોઢું હોવું જોઈએ, તો એના લીધે પણ એની યાદ શક્તિની અંદર વધારો થાય છે અને પોઝિટિવ લાભ મળતો જણાય છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, વિજ્ઞાન અને વાસ્તુની પણ ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો, જય ગણેશ. હેલો. જય હા, ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. હાજી બોલો. કેમ છો? બસ બસ મજા બેન, બોલો ને. મજામાં ને? હા, હું અમદાવાદ થી બોલું છું. મારું નામ ઈલા છે. હમ. મારે મારા વિશે જ પૂછવું છે. મારી જન્મ તારીખ છે 24/8/1978. હમ. સમય છે બપોરે 1 વાગે અને સ્થળ છે અમદાવાદ. શું પ્રશ્ન હતો? હવે સાહેબ, મારે એવું પૂછવું છે કે મને છે ને કંઈક ને કંઈક બીમારી રહ્યા રાખે. માથાનો દુખાવો સખત થાય, સાંધાનો દુખાવો થાય ઘણીવાર, અને ઘરમાં આર્થિક મુશ્કેલી બહુ રહ્યા રાખે છે સાહેબ. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ હું કહેતો હું કે જેને સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય, આવા વ્યક્તિના જીવનની અંદર થોડીક સ્ટ્રગલ રખાવે અને હેલ્થ રિલેટેડ ઇસ્યુ પણ ક્રિએટ કરાવડાવે. ઓલરેડી 6થા સ્થાનની અંદર મેષ રાશિનો ચંદ્ર બિરાજમાન છે. મેષ 6થું સ્થાન છે, રોગ સ્થાન ગણવામાં આવે. એ જગ્યાએ મેષ રાશિનો ચંદ્ર છે ને મેષનો અધિપતિ મંગળ રાહુ અને શુક્રની સાથે બિરાજમાન છે લાભ સ્થાનમાં. હાડકાનો કારક ગ્રહ શુક્ર બને છે, જેના લીધે આપણા જીવનની અંદર અમુક સમયાંતરે કોન્ફિડન્સને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, હાડકાના સાંધાના દુખાવાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. બુધ અસ્તનો છે, જ્યારે ચંદ્ર દૂષિત થતો હોય, બુધ અસ્તનો હોય ત્યારે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહેતી હોય છે. સૂર્યનો તાપ અને ચંદ્રની શીતળતાથી આપણું શરીર ચાલે છે. હવે સૂર્ય મહારાજ ઓલરેડી શનિની સાથે છે, ચંદ્ર મહારાજ ઓલરેડી અગ્નિ તત્વની રાશિની અંદર 6થા એટલે કે રોગસ્થાનની અંદર બિરાજમાન છે, એટલે માઇન્ડ પણ ડિસ્ટર્બ કરાવે, પેટ પણ ડિસ્ટર્બ કરાવે અને સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ પણ ક્રિએટ કરાવડાવે. હવે કયો એવો ઉપાય કરવો કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે અને તમારા જીવનની અંદર બેસ્ટ લાભ મળતો જણાય? બની શકે ત્યાં સુધી રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને આપે હળદરવાળું જલ અવશ્ય અર્પણ કરવું જોઈએ. તમારે ખાસ કરીને કાંસાની થાળી લેવાની. કાંસાની થાળીની અંદર તમારે ઘઉંનો લોટ લેવાનો, ખાંડનું બુરું લેવાનું અને તમારે ઘી અંદર નાખવાનું, અને એના પછી તમારે એ ખાંડનું એની ઉપર 14 કપૂરની જે ખાસ કરીને ગોટી આવ્યા ગોટી મૂકવાની. વહેતા જલની અંદર તમારે એને પધરાવી દેવાનું ને એ જગ્યાએ તમારે થાળીને સાફ કરી લેવાની. થાળીને સાફ કર્યા પછી એને તમારા ઘરે લઈ આવવાની અને ઘરે લઈ આવીને એમાં તમારે ભોજન કરવાનું. 43 બુધવાર સુધી જો આ પ્રયોગ કરવામાં આવશે તો અવશ્ય તમને હેલ્થ રિલેટેડ ઇસ્યુમાં રાહત મળશે અને પોઝિટિવ લાભ મળતો જણાશે. ખાસ કરીને દર્શક મિત્રો, વાત કરવી છે આગળની રાશિની, પરંતુ એ પહેલા વહેલા આપણે વાત કરી રહ્યા છીએ વાસ્તુશાસ્ત્રની. વાસ્તુની અંદર દર્શક મિત્રો ઘણી બધી વખત નેગેટિવ વાઇબ્રેશનો, આપણે નેગેટિવ એનર્જીને આપણે ક્રિએટ આપણા સવલતા વધારવા માટે જ આપણે કરતા હોઈએ છીએ. નથી કહેતા કે ભાઈ આપણે આ બેડરૂમની અંદર બેડની બાજુમાં સ્વિચ હોવી જોઈએ. શું કામે સ્વિચ હોવી જોઈએ ભાઈ? તો કે ભાઈ આપણે ઉભા થઈ અને સ્વિચને ચાલુ કરીએ તો એની અંદર આપણને ટાઈમ જાય, આપણને તકલીફ થાય, તો આપણે બાજુમાં રાખીએ છીએ. પરંતુ એ સ્વિચની અંદરથી નીકળતા જે નેગેટિવ વાઇબ્રેશન છે એ તમારા જીવનની અંદર નેગેટિવિટી ક્રિએટ કરે છે, તમારી બોડીની અંદર પણ ક્યાંક ને ક્યાંક તકલીફો ઉત્પન્ન કરાવડાવે છે. આવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે બાળકનું મન એ ભણવાની અંદર નથી લાગતું તો હંમેશાને માટે સ્ટડી રૂમની અંદર
ટીવી, વિડીયો ગેમ, આ કોઈ પણ વસ્તુઓ ન હોવી જોઈએ. આ વસ્તુઓ તમે એ રૂમની અંદર રાખશો તો ક્યાંક ને ક્યાંક એનું મન છે ભટકવા લાગશે અને એ મન ભટકાવાના લીધે ક્યાંક ને ક્યાંક એનું વાંચવામાં મન નહીં લાગે. બીજા નંબરની અંદર તમારા જ્યારે બાળક ભણવા માટે બેસે છે તો જે ખુરશી ઉપર બેસે છે એ ખુરશીની અંદર જે મસ્તકનો જે માથું રહે છે એના પાછળના ભાગમાં ટેકો ન હોવો જોઈએ. જો એ જગ્યાએ ટેકો હોય છે તો ક્યાંક ને ક્યાંક બાળકનું ભણવામાં મન નથી લાગતું, એને આળસુ વૃત્તિ થાય છે અને જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય છે અને અવશ્ય પોઝિટિવ લાભ મળે છે. આમ તો એવું કીધું છે કે જ્યારે બાળક વાંચવા માટે બેસે ત્યારે એના પુસ્તકો બેઠો હોય એના કરતા થોડાક ઊંચા હોવા જોઈએ તો અવશ્ય એનું વાંચવામાં મન રહે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. આમ તો બ્રહ્મ મુહૂર્તની અંદર વાંચવું ઉત્તમ ગણાય છે. રોજ સવારના પોરમાં જો બ્રહ્મ મુહૂર્તની અંદર વાંચવામાં આવે તો યાદશક્તિ વધે છે અને અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં પોઝિટિવ લાભ મળી શકે છે. વાસ્તુ અને વિજ્ઞાનનો સંબંધ, આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રના નિયમોનું જો પાલન કરવામાં આવે તો ખુશી અને સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે. એ વાસ્તુશાસ્ત્રના નિયમોને જો આપણે ધ્યાન રાખીએ તો આપણા જીવનની અંદર પ્રેમ મળે છે, સદભાવ મળે છે, સુખ મળે છે, સમૃદ્ધિ મળે છે. અને જો એના વિરુદ્ધ આપણે આચરણ કરવા જઈએ તો આપણા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફો રહે છે અને એ આપણી તકલીફો આપણા જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન કરાવે છે. એટલા માટે તો વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ જોવા જઈએ તો હંમેશાને માટે આપણે સૂતા હોઈએ ત્યારે આપણું માથું દક્ષિણ અથવા પૂર્વ તરફ હોવું જોઈએ, જે આપણને આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ આપે છે, સ્ફૂર્તિ આપે છે અને સવારના પોરમાં કામ કરવાની સ્ફૂર્તિ વધારે છે, આપણા જીવનની અંદર સારો લાભ આપે છે. અને આપણા ઋષિમુનિઓએ જે વિજ્ઞાન સાથે જોડાયેલી વસ્તુ કીધેલી છે કે રોજ સવારના પોરમાં વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટાથી અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. તો એમાં પણ વિજ્ઞાન જોડાયેલું છે. કઈ રીતે કે ભાઈ તમે જયારે તાંબાના લોટાની અંદરથી તમે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરો છો, આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, આ સૂર્યના 12 નામ દ્વારા જયારે તમે જલ અર્પણ કરો છો ત્યારે જલની અંદરથી જે જલ નીકળે છે લોટાની અંદરથી, એની અંદરથી તમે જયારે સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરો છો તો તમારું આજ્ઞા ચક્ર જાગૃત થાય છે. બે આંખની અને ભ્રમણોની વચ્ચે રહેલું જે ચક્ર છે એને આજ્ઞા ચક્ર કહેવામાં આવે. આ આજ્ઞા ચક્ર તમારું જાગૃત થાય છે ને તમારી બોડીની અંદર રહેલા 7 ચક્રને જાગૃત કરે છે અને એના લીધે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, યાદશક્તિ વધે છે અને આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ પ્રાપ્ત થતો હોય છે. એટલા માટે રોજ સવારે વહેલા ઉઠી સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. 11 વાગે 12 વાગે નહીં હો, એટલે વહેલા ઉઠીને તમે જયારે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરો છો તો અવશ્ય તમને બેસ્ટ રિઝલ્ટ મળતું જણાય છે. પર વાત કરીએ, કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હલો, જય ગણેશ. અમદાવાદથી સુરેશ પટેલ બોલશે. બોલો ને પ્રભુ. આપણે મારા પૌત્ર વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. જન્મ તારીખ 25/12/2006. 25/12/2006. સમય સમય 8:30, 8:20 8:20 સવારે કે સાંજે? સાંજે. ઓકે, એટલે 20:20. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન બેનો અભ્યાસ કેવો છે, વિદેશ માટે કેવું રહેશે, ફોરેન જવા માટે? ચલો આપણે જન્માક્ષરની વાત કરીએ. જો જન્માક્ષરની અંદર આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર અલગ અલગ ગ્રહો આપણા જીવનમાં પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપતા હોય છે. આમના જન્માક્ષરમાં કર્ક લગ્નની કુંડલી છે. કર્ક લગ્નનો અધિપતિ ચંદ્ર મહારાજ બને છે. ચંદ્ર મનનો કારક છે. ચંદ્રમનનો કારક હોવાના લીધે અને એ ચંદ્ર મહારાજ અષ્ટમ સ્થાનની અંદર રાહુની સાથે બિરાજમાન છે. શરદી, કફ, પિત્ત જેવી સામાન્ય બીમારીનું પ્રમાણ અમુક સમયે રખાવશે. મન થોડુંક દ્વિધામય કરાવડાવશે. ગુરુમંગળનો લક્ષ્મી યોગ છે એટલે નાણાકીય સફળતા સારી અપાવશે. પરંતુ એમના જન્માક્ષરની અંદર બુધ મહારાજ અસ્તના બિરાજમાન છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર થોડી ઘણી આને સમસ્યા સર્જાઈ શકે. વિદેશથી સારો લાભ છે. વિદેશ માટેના જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થાય અને પોઝિટિવ રિઝલ્ટ આને મળી શકે એમ છે. ચંદ્ર રાહુનો જે ગ્રહણ યોગ અષ્ટમ સ્થાનની અંદર છે અને શનિ કેતુનો શ્રાપિત દોષ જે ધન ભુવનની અંદર બિરાજમાન છે, ક્યાંક ને ક્યાંક પરિવારથી દૂર અથવા પરિવાર સાથે વૈચારિક મતભેદ ક્રિએટ કરે. કાં પરિવારથી દૂર રહેવાનું થાય
અથવા પરિવાર સાથે વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે શનિ કેતુ શ્રાપિત દોષ અને ચંદ્ર રાહુ ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. બની શકે ત્યાં સુધી ગાયત્રી મંત્રનો નિત્યને માટે જપ કરો જોઈએ. તમારા મંદિરની અંદર, તમારા ઘરના મંદિરની અંદર ગાયના ઘીનો દીવો રોજને માટે તમારા પૌત્રને કહેજો, અવશ્ય કરે. પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે સાંજના સમયે નેગેટિવ એનર્જી વધારે પડતી હોય અને આ સાંજના સમયે જો આપણે ઘરની અંદર ગાયના ઘીનો દીવો કરીએ છીએ, કપૂરને પ્રજ્વલિત કરીએ છીએ, તો એ નેગેટિવિટી દૂર થાય છે. આપણા જીવનની અંદર નકારાત્મક ઉર્જા દૂર થઈને સકારાત્મક ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. પોઝિટિવ એનર્જી આપણને પ્રાપ્ત થાય છે. અને આપણા શાસ્ત્રોની અંદર એવું કીધું કે જ્યારે આપણે ભોજન બનાવીએ ત્યારે પહેલી રોટલી ગાયની કાઢવી જોઈએ, ત્યારબાદ આપણે શ્વાનની, કાગની, આવી રીતે અલગ અલગ 4 ભાગ કરવાના કીધા. અને એ 4 ભાગ જ્યારે આપણે અર્પણ કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થતું હોય છે. તો દર્શક મિત્રો, વાત આ જ સબ્જેક્ટ ઉપર કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી સર, અમદાવાદ થી બોલું, કડિયાર કમલેશ. બોલો ને. સર, આપણું એ હતું કે સમજો ને કે કઈ નોકરી માટે કઈ સારું થતું નથી અને તારીખ, સમય, સ્થળ તો બોલો. સમય છે 5:25 નો અને સ્થળ છે અમારે બનાસકાંઠા જીવો છે અને અરે મારા ભાઈ, અહીંથી ઓ ભાઈ મારી વાત તો સાંભળો, મારા પ્રભુ, વાત તો સાંભળો. અહીંથી આપણે મહેસાણા જવું હોય ને તો મહેસાણાની બસમાં બેસવું પડે. બાકી તમે ડાયરેક્ટ સમય બોલો ને સ્થળ બોલો તો તારીખ મારે ક્યાં ગોતવા જ આવી? હે, એટલે પેલા તારીખ બોલો, પછી સમય બોલો ને પછી સ્થળ બોલો. હા, 19/11/1999 જે જન્મ તારીખ છે, સમય છે 5 અને જન્મ સ્થળ છે બનાસકાંઠા જીવોદરમાં, તાલુકો ગોલવી છે. જન્મ સમય કયો કીધો? જન્મ સમય 5:25 નો થાય. સવારે કે સાંજે? સાંજનો 5 PM. ઓકે, 17:25. હવે શું પ્રશ્ન હતો? હવે કો. પ્રશ્ન એ કે સર, મારે નોકરી માટે કઈ સારું થતું નથી અને પ્લસ કે મને શરીરમાં તકલીફ થોડી રહે છે અને ઘરમાં થોડું વીકનેસ રહે છે. બસ. ચલો જન્માક્ષરની વાત કરીએ. ખાસ કરીને જન્માક્ષરમાં દર્શક મિત્રો, મેં હમણાં જ વાત કરી કે જ્યારે શનિ તમારો નીચસ્થ હોય, શનિ એવી જગ્યાએ બિરાજમાન હોય તો આજીવિકાનું સુખ કોણ આપે? શનિ મહારાજ આપે. જેનો શનિ સારો હોય આવા વ્યક્તિને આજીવિકાની સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય. તમારી કુંડલીની અંદર મેષ રાશિનો શનિ છે. મેષનો શનિ એટલે નીચસ્થ શનિ, જે આજીવિકાના સુખની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. કર્મસ્થાન મંગળ અને કેતુ બિરાજમાન છે. મંગળ અને કેતુ દશમસ્થાનની અંદર હોવા લીધે ક્યાંક ને ક્યાંક આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં અમુક સમયે સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. 6ઠું સ્થાન એને રોગસ્થાન કહેવામાં આવે. ન્યા શુક્ર મહારાજ બિરાજમાન છે ને બુધ અને શુક્રનો પરિવર્તન યોગ છે. હેલ્થ રિલેટેડ, સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન કરે. ક્યારેક લાગણીની અંદર આવી જાવ, લાગણીમાં નુકસાન કરે અને આગળ જતા ડાયાબિટીસને લગતી સમસ્યા પણ તમને થઈ શકે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કયો ઉપાય કરવો? શનિ નીચસ્થ છે, મંગળ કેતુ સાથે છે. 4થું સુખ સ્થાન, એની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. બની શકે ત્યાં સુધી તમારે દર મહિને આવતી શિવરાત્રી એ દિવસે ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ. શનિ નીચસ્થ હોવાના લીધે તમે તમારી નીચે, ખાસ કરીને જોવા જઈએ તો કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, અંધ વ્યક્તિ હોય, એને ભોજન કરાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર શનિવારના દિવસે ને દર મંગળવારના દિવસે હનુમાનજી મહારાજની ઉપાસના કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે. ને ગાયત્રી મંત્ર, કારણ કે 8મે સૂર્ય છે અને ઓલરેડી 5મા સ્થાનનો સ્વામી બને છે, એટલા માટે રોજને માટે ગાયત્રી મંત્રનો જેટલો તમે જપ કરશો એટલો તમને બેસ્ટ ફાયદો મળતો જણાશે. મિત્રો કે ઘરમાં તુલસીનું વૃક્ષ, ખાસ કરીને તુલસી રાખવાથી આપણા જીવનમાં પોઝિટિવિટી આવતી હોય છે. પહેલાના જમાનાની અંદર જે મકાનો બનાવતા, એ મકાનોની અંદર વચ્ચેનો ભાગ એટલે કે બ્રહ્મસ્થાન ખુલ્લું રાખવામાં આવતું. શું કામે? કારણ કે આપણી નાભી છે ને, આપણી નાભી ઉપર કોઈ પણ પ્રકારનું વજન ન હોવું જોઈએ. આપણા ઋષિ મુનિઓ અલગ અલગ પ્રકારના રોગોના નિવારણ માટે તેલ છે, ગાયનું ઘી છે, આ નાભીની અંદર નાખતા અને એના દ્વારા આપણા રોગોનું નિવારણ થતું. હવે અત્યારે એ સમયની અંદર તુલસીનો ક્યારો છે બરોબર બ્રહ્મસ્થાનની અંદર રાખવામાં આવે અને એના અંદર જલ અર્પણ કરવામાં આવે. રોજ સવારને સાંજ ગાયના ઘીનો દીવો કરવામાં આવે તો ઘરમાં
પોઝિટિવિટી રહેતી. એવી રીતે તમારા ઘરની અંદર માની લો તમે ખાસ કરીને જે તુલસી માતા રાખેલા છે એ તુલસી માતા ઉત્તર દિશામાં છે, ઈશાન ખૂણાની અંદર છે, એ દિશાની અંદર રાખીને રોજને માટે સવાર અને સાંજ બંને સમયે તમારે ગાયના ઘીનો દીપક અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ. રોજ સવાર અને સાંજ, ખાસ કરીને સવારે જલ અર્પણ કરવું જોઈએ. સવાર સાંજ ગાયના ઘીનો દીવો અર્પણ કરવાથી અવશ્ય તમારા ઘરની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે. માં લક્ષ્મીજીની કૃપા બની રહેશે અને તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન તમને પ્રાપ્ત થતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરી એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા ભાઈ વિશે પૂછવાનું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ છે સાહિલ, તારીખ 24/10/2004 અને સમય સાંજના 5 વાગે. જન્મ એને સ્થળ, સરકારી જન્મસ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો કે એને સરકારી નોકરીના યોગ છે કે? ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ સરકારી ગવર્મેન્ટ જોબ માટે અને ગવર્મેન્ટથી લાભ મેળવવા માટે સૂર્યનો ફાળો મહત્વનો હોય. દરેક ગ્રહો ક્યાંક ને ક્યાંક પોતાના જે સ્થાનની અંદર બિરાજમાન હોય એ મુજબ રિઝલ્ટ આપતા હોય છે. હવે આમના જન્માક્ષરની અંદર સૂર્ય, બુધ અને કેતુ આ 3 ગ્રહો બિરાજમાન છે 8મા સ્થાનની અંદર. મંગળ, શુક્ર અને ગુરુ આ 3 ગ્રહો બિરાજમાન છે 7મ સ્થાનની અંદર. બુધ અને શુક્રનો પરિવર્તન યોગ થઈ રહ્યો છે. કર્ક રાશિની અંદર શનિ મહારાજ છે જે અમુક સમયાંતરે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવી દે. શનિ અને ચંદ્રનો પરિવર્તન યોગ બની રહ્યો છે જે વિદેશથી એને લાભ આપી શકે, એક્સિડેન્ટલી એને લાભ આપવાના યોગો બને. પરંતુ શનિની 3જી દ્રષ્ટિ 7મ સ્થાન ઉપર પડે છે, શનિની 7મી દ્રષ્ટિ લાભ સ્થાન ઉપર પડે છે અને શનિની 10મી દ્રષ્ટિ રાહુ મહારાજ ઉપર પડે છે જે ક્યાંક ને ક્યાંક મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય આવી સ્થિતિનું સર્જન કરે. એટલે કે અડધા માર્ક માટે, 1 માર્ક માટે, 2 માર્ક માટે અટકી જાય આવા યોગો બની રહ્યા છે. હવે આમને વિદેશથી લેનાદેણી બહુ જ સારી છે. જો વિદેશ યોગ સારો હોવાના લીધે વિદેશ માટેના પ્રયત્ન કરે તો લાભ મળે. પરંતુ શનિ ચંદ્રનો પરિવર્તન યોગ છે એટલે એને એમ થાય કે ના ના વિદેશ નથી જવું, ભારત દેશ મહાન અને મારે ભારતની અંદર જ રહેવું છે. કારણ કે દરેકને પોતાની માતૃભૂમિ પ્રત્યેનો લગાવ તો હોવો જ જોઈએ અને એ લગાવ એને રહેલો છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક જવા માટેના પ્રયત્ન ફળવા માટે જાય, બાકી વ્યવસાય માટે કે નોકરી માટે ન જઈ શકે. પરંતુ આમના માટે બેટર ધેન કે સરકારી નોકરી માટે જો પ્રયત્ન કરવા માટે સૂર્ય કેતુના ગ્રહણ યોગની પૂજા કરી રોજને માટે સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરીને ગાયત્રી મંત્રનો જો વિશેષ માત્રામાં જપ કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે. મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, હેલો. જય ગણેશ. હા, મારા દીકરી વિશે પૂછે છે. એનો નામ, તારીખ, સમય અને સ્થળ. 19/3/86 રાત્રે 8:10 લિંબાસી. રાત્રે 8:10 લિંબાસી. શું પ્રશ્ન શું હતો? એનું નથી રહેતું. એના સાસરિયાનો કોઈ સપોર્ટ નથી. એ પતિ પત્ની સુખ કેવું છે ને એને બાળકનું સુખ કેવું મળશે. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં દાંપત્ય જીવનના સુખની જ્યારે વાત આવે ત્યારે 7મું સ્થાન જોવું જોઈએ. દાંપત્ય જીવનના સુખ માટે 9માંશ કુંડલી જોવી જોઈએ. ગોચરના ગ્રહોનો અભ્યાસ, મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશાનો અભ્યાસ કર્યા પછી આપણને ખ્યાલ આવતો હોય છે. આમના જન્માક્ષરની અંદર 7મ સ્થાનમાં મીન રાશિના સૂર્ય અને શુક્ર બિરાજમાન છે. ઉચ્ચનો શુક્ર 7મ સ્થાનની અંદર છે. પતિ પત્ની પ્રત્યે આકર્ષણ થોડું ઘણું રખાવડાવે, પરંતુ દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદો બીજાના લીધે પણ ક્રિએટ થાય. મંગળ મહારાજ એટલે કે મંગળ દોષ બની રહ્યો છે. હવે આમના જન્માક્ષરની અંદર 6ઠું સ્થાન એ રોગ સ્થાન છે. રોગ સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે અને બુધ મહારાજ બિરાજમાન છે. બુધ પોતે અસ્તનો છે. અમુક સમયાંતરે વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ થઈ જાય, ક્યાંક ને ક્યાંક પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો મન દ્વિધામય રખાવડાવે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા થોડી ઘણી રહેતી જણાય ને લગ્ન જીવનની અંદર સમસ્યાઓનો દોર થોડો ઘણો રહેતો જણાશે. પંચમાધિપતિ શનિ મહારાજ ઓલરેડી બિરાજમાન છે પરાક્રમ ભુવનની અંદર વૃશ્ચિક રાશિના. સંતાનનું સુખ છે, નથી એમ નહીં, સંતાનનું સુખ છે, પરંતુ શનિની 3જી દ્રષ્ટિ જ્યારે 5મ સ્થાન ઉપર પડે છે એટલે સંતાન સ્ત્રાવ થવાના ચાન્સીસ થોડાક વધી જાય. એ માટે થઈ અને ખાસ કરીને માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ એને ધારણ કરવી જોઈએ. બની શકે તો મંગળવારના દિવસે રેવડી વહેતા જલમાં અવશ્ય પધરાવવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. રોકાઈએ.
વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારેય તમારે સાવરણી ન રાખવી જોઈએ. ઘરના મુખ્ય દ્વારની સામે સાવરણી રાખવાથી માં લક્ષ્મી રૂષ્ટ થાય છે અને તમારા જીવનની અંદર દરિદ્રતા આવે છે અને સમસ્યાઓ રહે છે. એટલા માટે હંમેશા દક્ષિણ દિશા તરફ તમારે સાવરણી રાખવી જોઈએ. સાવરણી છુપાવીને રાખવી જોઈએ. અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં માં લક્ષ્મીજીનો વાસ થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થતું જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વહેલા વાત કરીએ જેનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે. અજાણ્યા ઉપર કરેલો વિશ્વાસ તમને નુકસાની આપી શકે એમ છે. માટે આ વર્ષની અંદર વિશ્વાસ સમજી વિચારીને કરવો બહુ જ જરૂરી છે. પ્રેમ સંબંધોની અંદર થોડી ઘણી નિષ્ફળતા રહેતી જણાશે અને દાંપત્ય જીવનની અંદર થોડો ઘણો તમને લાભ મળી શકશે. સંતાનને લગતી સમસ્યા અથવા લગ્ન જીવનને લગતી સમસ્યાઓનો અવશ્ય તમને અંત આવે ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કયો ઉપાય કરવો? બની શકે ત્યાં સુધી આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છીએ તો દર અમાવસ્યાના દિવસે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ કરો. અવશ્ય પોઝિટિવ લાભ મળશે. કોઈ નિર્ધન વ્યક્તિ, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને અમાવસ્યાના દિવસે તમે ભોજન કરાવો. અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો આપણે કરીએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા દાંપત્ય જીવનની અંદર તમને સારો લાભ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર અવશ્ય તમે તમારા દાંપત્ય જીવન અને સંતાનને લગતી સમસ્યાઓ દૂર કરી શકશો અને અવશ્ય સારો લાભ મળતો જણાય. કુટુંબની અંદર, પરિવારની અંદર પ્રેમ વધશે, યશ વધશે, માન વધશે, સન્માન વધશે અને અવશ્ય તમને થોડો ઘણો જસ સારો એવો પ્રાપ્ત થતો જણાય. કીડિયારું અવશ્ય નિત્યને માટે પૂરવું જોઈએ. કીડિયારું પૂરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હેલો, જય ગણેશ મહારાજ. જય ગણેશ. જન્મ તારીખ છે 10/12/77. 10/12/1977. સમય સવારના 3:30 વાગ્યાનો. 3:30 AM. જન્મ સ્થળ ઉલ્હાસનગર, મહારાષ્ટ્ર. હા, શું પ્રશ્ન હતો? વિદેશમાં સેટલ થવાનો કોઈ યોગ છે? 3 વાર હું જઈને પાછો આવ્યો છું પણ સેટલ નથી થવાતું. ખબર નહીં. ચલો, જન્માક્ષરની વાત કરીએ. કઈ કન્ટ્રીમાં જઈને આવ્યા પ્રભુ? યુએઈમાં. ઓકે. દર્શક મિત્રો, દરેક વ્યક્તિને અલગ અલગ કન્ટ્રી સાથેની લેણાદેણી હોય. એમાં તમારે કયા દેશ સાથે લેણાદેણી છે આ વસ્તુ બહુ મહત્વની છે. જ્યારે એ દેશ સાથેની લેણાદેણીની અંદર આપણે એ દેશની અંદર નથી જતા અથવા બીજા દેશની અંદર જઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક ત્યાં મહેનત કરવા છતાં ફળ ઓછું મળતું હોય છે. આપણે ત્યાં બીમારી અથવા કોઈ પણ રીતે આપણે પરત આવીએ છીએ અથવા ત્યાં સેટલ નથી થઈ શકતા, ફાવતું નથી, વગેરે વગેરે વસ્તુઓ દ્વારા આપણે પરત આવતા હોઈએ છીએ. જો પરાણે આપણે ત્યાં રહીએ તો આપણને જોઈએ એટલો બેનિફિટ પ્રાપ્ત નથી થતો. તમારા જન્માક્ષરની વાત કરીએ તો તુલા લગ્નની કુંડલી છે. સૂર્ય, ચંદ્ર, શુક્ર 3 ગ્રહો સાથે બિરાજમાન છે ધનભુવનની અંદર. 12મા સ્થાનની અંદર કન્યા રાશિનો રાહુ છે. અમેરિકા સાથેની લેણાદેણી બહુ સારી છે. દરેક દેશના મુજબ જોવા જઈએ તો અમેરિકા રાહુ પ્રધાન દેશ, એટલે એ બેઝ ઉપર જોવા જઈએ તો અવશ્ય તમને અમેરિકા સાથે સારી લેણાદેણી છે. અમેરિકા માટેના પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. આપના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો વિદેશથી લેણાદેણી સારી છે, પરંતુ સિંહ રાશિનો શનિ છે. શનિની 3જી દ્રષ્ટિ તમારા માઇન્ડના સ્થાન ઉપર એટલે લગ્ન ભુવન ઉપર પડે છે. 7મી દ્રષ્ટિ પડી રહી છે તમારા 5મ સ્થાન ઉપર અને 10મી દ્રષ્ટિ પડી રહી છે 8મ સ્થાન ઉપર, જેના લીધે તમારા જીવનમાં સ્ટ્રગલ વધારી દે. મહેનત વધારે કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે. સૂર્ય તમારો 24 અંશનો છે, ચંદ્ર તમારો 12 અંશનો છે.
એટલા માટે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે એટલે સૂર્ય ચંદ્રની પૂજા અવશ્ય તમારે કરવી જોઈએ. મંગળ તમારો નીચસ્થ બિરાજમાન છે એટલે મંગળ નીચસ્થ હોવાના લીધે આવડત હોવા છતાં અમુક સમયે વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, ક્યારેક તમારા કામોની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. તો 43 દિવસ સુધી ધર્મસ્થાનમાં ભાગ્યસ્થાનમાં રહેલા ગુરુ મહારાજના લીધે 43 દિવસ સુધી ધર્મસ્થાનમાં 4 કેળાનું દાન કરો. મંગળવારના દિવસે રેવડી વહેતા જલની અંદર પધરાવો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળશે. ચંદ્ર અસ્તનો છે, નીચસ્થ છે, મંગળ મહારાજ નીચસ્થ છે. માતાની જેટલી સેવા કરશો એટલો તમને પોઝિટિવ લાભ મળી શકશે. વાત કરી લઈએ દર્શક મિત્રો આજના શુભાંકની. આજના અંકની જો વાત કરીએ તો આજે એક અંક તમારા માટે લાભદાયી છે. એક અંકનો આજે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. આજના દિવસની અંદર લાલ કલર અને નારંગી કલર તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. આજે સમયની વાત કરીએ તો સવારે 10:27 થી 12:08 સુધીનો સમય તમારા માટે બેસ્ટ છે. આજે રાહુકાળની વાત કરીએ તો સાંજે 5:09 થી 6:50 સુધીનો સમય. આ સમય રાહુકાળનો છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા તમારા માટે આજે અશુભ છે. આ દિશાની અંદર પ્રથમ પ્રયાણ ન કરવું બહુ જ જરૂરી છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, બૂટ અને ચંપલ હંમેશાને માટે તમારે ઘરની બહાર કાઢવા જોઈએ. બૂટ અને ચંપલ ઘરની બહાર કાઢવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. બૂટ ચંપલ ક્યારે, ઘણા લોકો શું હોય કે ભાઈ ચંપલ છે ઘરની અંદર પહેરીને લઈ આવતા હોય. ઘણા લોકો તો ક્યારેય પણ બૂટ ચંપલ ઘરની અંદર પહેરીને ન લાવવા જોઈએ. બેડરૂમ સુધી કે એ રીતે તમે બૂટ ચંપલ લઈ આવો છો તો એનાથી નેગેટિવિટી ક્રિએટ થાય છે. બની શકે ત્યાં સુધી બૂટ ચંપલ બહાર ઉતારશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. તમારો આ ભોજનનું જે ડાઇનિંગ ટેબલ છે, ડાઇનિંગ ટેબલ ઉપર ક્યારેય હેઠા વાસણ ન રાખવા જોઈએ. તમારા કિચનની અંદર હેઠા વાસણ ન રાખવા જોઈએ. જો રાત્રિના સમયે હેઠા વાસણ રાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક દરિદ્રતા પ્રાપ્ત થાય છે. જીવનની અંદર આપણને મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. માટે રાત્રિના સમયે ક્યારેય પણ હેઠા વાસણ ન રાખવા બહુ જ જરૂરી છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. મારા છોકરા માટે પૂછવાનું હતું. નામ, તારીખ, સમય, સ્થળ. એનું નામ છે હેત. જન્મ તારીખ 17/12/2008 સવારે 3:25. જન્મનું સ્થળ. દિલ્હી મોરા. શું પ્રશ્ન હતો? મારો છોકરો 10મામાં છે અને હમણાં બીમાર થઈ ગયેલો છે. બીમાર થઈ ગયો, દવા બવા લઈ લીધી? ચાલુ છે. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર જોઈએ તો અત્યારે કુંભ રાશિના શનિ મહારાજ ગોચરની અંદર ચાલી રહ્યા છે. ઓલરેડી લાભસ્થાનમાં સિંહ રાશિનો શનિ છે. મહાદશાની વાત કરીએ તો શુક્રની મહાદશા ચાલે છે. રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ઓલરેડી 20/5/2023 પછીનો જે સમયગાળો છે એ થોડોક હેલ્થને લીધે ક્યાંક ને ક્યાંક થોડીક સમસ્યા આપે, પણ એની વાત કરવામાં આવે તો ચોથા સ્થાનની અંદર ગુરુ મહારાજ છે. મેન્ટલી વધારે પડતું ડિસ્ટર્બન્સ લેવાની જરૂર નથી. ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે, ગુરુ રાહુનો વિપ્રચાંડ યોગ છે, જેના લીધે જીવનમાં થોડું ઘણું અપડાઉન કરાવે. કાલ સર્પદોષ પણ બની રહ્યો છે. સોમવતી અમાવસ્યા આવતીકાલે છે. ભગવાન શંકરની પૂજા કરજો. બિલ્વપત્ર તમારા બાળક દ્વારા અર્પણ કરાવજો અને મૃત્યુંજય મંત્રનો જપ કરજો. પોઝિટિવ લાભ મળશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે બાળકના લગ્ન નથી થતા, તો બાળકના અવિવાહિત લોકો છે જેના લગ્ન નથી થઈ રહ્યા, આવા લોકો જો ઉત્તર પશ્ચિમ દિશાની અંદર સૂવે તો અવશ્ય એને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર ક્યારેય પણ ભૂલથી આ લોકોએ સૂવું ન જોઈએ. વિવાહ યોગ્ય જે છોકરા અથવા છોકરી હોય એને હંમેશાને માટે ઉત્તર દિશા અથવા તો ઉત્તર પશ્ચિમની અંદર એનો બેડરૂમ રાખવો જોઈએ. માથું તો દક્ષિણ દિશામાં કે પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ. અવશ્ય એના દ્વારા એના જીવનની અંદર પોઝિટિવ લાભ મળી શકે. આજના દિવસમાં સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આજે કાચા કાનનું ન બનવું જોઈએ, નહીતર સમસ્યા સર્જાઈ શકે. કોઈની વાત સાંભળીને તમારા જીવનમાં સમસ્યા સર્જાય એવું ન કરતા. ઓમ કુલાંબિકાય નમઃ આ મંત્રનો આજે જપ કરો. જેને દાનની વાત કરવામાં આવે તો કેસરયુક્ત દૂધ નાના બાળકોની અંદર વેચવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહારનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ અને પેન લઈને નોંધી લેશો.
દર્શક મિત્રો, આપે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે, તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.